દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના વરાછા વિસ્તારમાં આવેલા જગદીશનગર પાસે સુરત મહાનગરપાલિકાનું સ્વામી દયાનંદ સરસ્વતી ઉદ્યાન ખાતે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। સુરત મનપાના વરાછા ઝોનમાં આવેલ વરાછા જગદીશનગર ખાતે સ્વામી દયાનંદ સરસ્વતી ઉદ્યાન ખાતે ગંદકી જોવા મળી છે। ગાર્ડનની અંદર ગંદકી અને ટોયલેટમાં ગંદકી સાથે કૂતરાઓનો ત્રાસ અને દારૂની પોટલીઓની દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે મોર્નિંગ વોક કરવા આવતા રહીશોના કહેવા પ્રમાણે સ્વામી દયાનંદ સરસ્વતી ઉદ્યાનના કસરત કરવાના સાધનો તૂટી ગયા છે અને ગાર્ડનની અંદર પાણી જ્યાં છાંટવાનું હોય ત્યાં નથી છાંટતા અને સવાર જ્યાં ઘાસ ન હોય અને જ્યાં યોગા કરવાના હોય ત્યાં પાણી છાંટી દે છે। તેના કારણે સવારમાં ગાર્ડનમાં કાદવ થઈ જાય છે, તેના કારણે યોગા કરી શકાતા નથી અને દોડ લગાવીએ તો ગાર્ડનમાં રહેલા કૂતરાઓ કરડવા દોડે છે। તો ગંદકી દૂર થાય અને કસરતના સાધનોને રિપેરિંગ કરવામાં આવે અને આ ગાર્ડનને ગંદકી મુક્ત થાય એવી અમારી માંગ છે। પાણી પાવું જોઈએ તો વૃક્ષોની જે જગ્યાએ જે રીતે પાણી પાવું જોઈએ એની જગ્યાએ જ્યાં ખાલી માટી જ છે, લોન નથી, ત્યાં પાણી નાખી દે અને કાદવ કહે છે અને કરે છે અને કસરત કરવા માટે જે લોકો આવે છે અહીંયા પોતાના સ્વાસ્થ્ય સુધારવા માટે જે લોકો આવે છે અહીંયા, તો તેમને કસરત કરવાની જગ્યા મળતી નથી, સમજ્યા। અને જે કસરતના સાધનો છે જર્જરિત થયેલા છે, એને વારંવાર રિપેર કરવાથી વધારે ઉપયોગ રહેતો નથી, વારંવાર તૂટી જાય છે, તો એ સાધનો બદલાવી કાઢવા જોઈએ અને એની જગ્યાએ નવા સાધનો સારા મૂકવા જોઈએ। પ્લસ આ ગાર્ડનમાં સફાઈનો બિલકુલ અભાવ છે, ગાર્ડનનું મેન્ટેનન્સ બિલકુલ નથી। આ ગાર્ડનની જે લોન છે, લોન કેટલા વર્ષોથી ઘસાઈ નીકળી ગયેલી છે, તે લોનને વ્યવસ્થિત પાથરવી જોઈએ। પાણીની વ્યવસ્થા સારી છે પણ એનું મેન્ટેન વ્યવસ્થિત નથી। પ્લસ અહીંયા ચોકીદાર નથી, નિયમિત ચોકીદાર નથી, નિયમિત માળી નથી, સમજ્યા। એટલે આ ઘણા બધા તકલીફો એવી છે કે અહીંયા પછી પશુ ફરતા રહે, કૂતરાઓ બધા ફરતા રહે છે, જ્યારે કોઈને કરોડોના બનાવ બને છે ત્યારે એવો તકલીફ થાય છે, તો એ માટે પણ ધ્યાન રાખવું જરૂરી છે। બાથરૂમ જે જાહેર શૌચાલય છે બંને લેડીઝ અને જેન્ટ્સ, એ બંને એટલી ખરાબ હાલતમાં છે કે માણસો યુઝ જ નહીં કરી શકે અને સાફ સફાઈ બિલકુલ થતી જ નથી। અને જે અહીંયા કોન્ટ્રાક્ટર સાફ સફાઈ વાળા મૂકે છે તે 100-150 રૂપિયા વાળા આપીને મૂકી દે છે, ખાલી વોકવે વાળી નાખે છે અને બાકીનો બધો કચરો સાઈડ પર નાખી દે છે, એટલે એને સફાઈનો બી અભાવ એ રહી જ છે। અને ઝાડ પાન ને બધું જે છે એ વ્યવસ્થિત નથી, એને ઝાડ પાન જે છે એને કોર્નર કરી નાખી, ત્યાં પાણી નાખવા માટે પાણી વ્યવસ્થિત મળી આવવું જોઈએ, તો રોડ રસ્તા બધા સારા રહે અને માટીમાં પાણી નહીં જાય તો માણસો કસરત કરી શકે, વ્યવસ્થિત કરી શકે અને મેન્ટેન કરો ગાર્ડન તો સારું રહે। મુખ્ય શું માંગ છે કે અત્યારે વહેલું થવું જોઈએ? મુખ્ય માંગ એ છે કે જે પાણી જ્યાં ત્યાં નખાઈ જાય છે એ નહીં નાખવાનું, લોન વ્યવસ્થિત બનાવી દેવાની, લોન વ્યવસ્થિત બનાવ, પાણી છાંટવાની પદ્ધતિ અલગ જ છે લોનની, એ પદ્ધતિ મુજબ પાણી છાંટો। બીજું કે ઝાડને જે આપણે ગ્રીલ મારેલી છે, ગ્રીલની બાજુમાં જે નેટ છે ત્યાં મહેંદીની વાડ કરો, એટલે મહેંદીની વાડ કરવાથી ગાર્ડનનું શોષણ વધે। પ્લસ અહીંયા દારૂનું જે દૂષણ થાય છે એ દારૂનું દૂષણ બંધ થાય તેવી વધારે સારું છે, કારણ કે એ થવાથી ઘણા અસામાજિક તત્વો બી અહીં બેસીને કામ કરે છે, બેઠા હોય છે, એટલે આવેથી સામાન્ય ઘરના લોકોને તકલીફ થાય છે, તો એ દૂષણ દૂર કરવું। પ્લસ અહીંયા એક દિવાલની કોર્પોરેશનની ગાર્ડનની દિવાલ છે તેનું હોલ પાડી દીધેલો છે, તે હોલનું મેન્ટેન કરી બંધ કરી દેવું। આવું ઘણું બધું મેન્ટેનન્સ કામ ગાર્ડનમાં કરવાની જરૂર છે। आपका नाम? मेरा नाम अजय है। ये यहाँ गार्डन में जिम करने का तो क्या तकलीफ हो रही है? तकलीफ यही है कि यहाँ पर पोल्यूशन बहुत ज़्यादा है और थोड़े पानी का दिक्कत है, फिर पानी सुबह सुबह डाल देते हैं तो मच्छर आते हैं, तो उनसे थोड़ा बीमारी फैलती है, इसलिए। और ये मशीन भी काफ़ी टूटी रखी है जो हम लोग जिम करते हैं। गंदगी के बारे में क्या बोलते हैं? इसके बारे में गंदगी स्वच्छता नहीं है अभी, सोचता नहीं है यहाँ पर अभी। काफ़ी लोग मतलब दारू पी के भी आते हैं बहुत लोग, ये गाजा वजा सब, ये अच्छा नहीं लगता है। यहाँ गार्डन है तो सफाई रखना चाहिए। गार्डन में कुत्ता का कितना त्रास है? कुत्ते भी काफ़ी घूमते हैं यहाँ पर। कितने टाइम से आ रहे हो इधर? मेरे को हो गए साल भर हो गए। जी आपનું નામ? રાઠોડ યોગેશ। યોગેશભાઈ, આજે તમે જે કસરત કરવા માટે આવ્યો છો સવારે, શું હા, અહીંયા અમે સવારે 6 વાગ્યામાં આવીએ છીએ, પણ અહીંયા બધું વાતાવરણ ચોખ્ખું નથી, બધી જ્યાં જુઓ ત્યાં ગંદકી અને કૂતરાઓનો ત્રાસ છે અને સવારમાં બધા આવીને ખરાબ વર્તન કરે છે અને અહીંયા સાધનો પણ બધા ખરાબ થઈ ગયા છે, એકેય સાધન સરખું નથી ચાલે એવું, એટલે સવારમાં કસરત કરવામાં બહુ તકલીફ થાય છે। કૂતરાઓનો પણ બહુ ત્રાસ છે અને અહીંયા આપણે જોઈએ તો કસરત કરીએ તો અહીંયા ગાર્ડનમાં પાણી સવારમાં છોડી દે છે,
એના કારણે ગાર્ડન આખું ભીનું હોય. સાંજે પાણી છોડે ને તો સારું પડે એમ, સવારે સુકાઈ જાય. અને અહીંયા અસામાજિક તત્વો દ્વારા બધા આવે છે અને દારૂ ને બધું પીને પડ્યા રહે છે, તો એની સ્વચ્છતા જાળવે તો સારું પડે. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ